એ શ્રેયા, હા મમ્મીજી. તું છે ને આ ઘરની દીકરી છે. તારે જેટલા રૂપિયા જોતા ને મારી આગળ માગી લેવાના. હો ને? કોઈ હો, શબ્દ મમ્મી. હો, ગમે ત્યાં જોતા હોય. તું મારી દીકરી જ છો. મારી આગળ જ માંગીશ હો મમ્મી. હા, હા. ફેરિયા વાળો આવ્યો લાગે છે. લાવ મમ્મીને કહું 1000 માં 5 કુર્તી. મમ્મીજી, ફેરિયા વાળો આવ્યો છે ને 1000 ની 5 કુર્તી કેસ મને આપો ને. પણ મારી આગળ 10 જ રૂપિયા છે. હોત તો હું આપત તને. મમ્મીજી મારે પર્સ લેવું છે, 200 રૂપિયા આપો ને. આ તો છૂટા નથી. છૂટા હોત તો તું આપત. શ્રેયા, જમવાની કેટલી વાર છે? જમવાનું લાઈને. એ હાલો આવ્યો, જમવાનું તૈયાર જ છે મમ્મી. આ લ્યો મમ્મીજી, મગ ભાત રોટલી છાશ બધું તૈયાર જ છે. લ્યો. અમારા જમાનામાં છે ને 6 વાગ્યામાં ભાણું પડી હતું. પણ મમ્મીજી હજી તો 7 જ વાગ્યા છે. 7 વાગ્યા, અમે 6 વાગ્યામાં જમી લે. લાવો કાલ 6 વાગે દઈ દઈશ. બીજું હું. મમ્મીજી જો હું ખરીદી કરી આવી આટલી બધી. જ્યારે હોય ત્યારે ખરીદી જ કરવા જાય. પણ હું મારી માટે નથી લઈ આવી મમ્મી, હું તમારી માટે ખરીદી કરી આવી છું. જો આ પર્સ મારી વહુ માટે, આ સાડી આ તમારી વહુ માટે, આ ચણિયાચોળી તમારા પૌત્રની મમ્મી માટે, આ સેન્ડલ તમારા વેવાણની દીકરી માટે, અને આ બિલ આ તમારી માટે. બિલ મારું ચૂકવાનું. હું બિલ ચૂકવા પણ એ જેવું અંકલે કીધું છે. નહીં. હું બિલ ચૂકવા જેવું રેવા દઈશ તો થઈ. પણ હવે શું, હવે મમ્મી ખરીદી તો થઈ ગઈ છે અને એ અંકલે કીધું છે કે તમે તારે બેટા જેટલું જોવે ને એટલી ખરીદી કરી જાઓ, તમારા મમ્મીજી છે ને બિલ પે કરી દેશે. એ શ્રેયા, આ બાર તડકો આવી ગયો છે. તાર બ્લેન્કેટ નાખવાનું તો નાખી દે ને. એ હા મમ્મીજી 2 મિનિટ નાખી દો હો. બીજું ઉભા રહો, કહું તો છું નાખી. પણ તારી 2 મિનિટ તો કોઈ દી પૂરી જ નથી થતી. હું મૂકી દઉં છું. એ શ્રેયા, ચા મૂકી દે ને. 2 મિનિટ મમ્મીજી મૂકું હો, 2 મિનિટ. મમ્મીજી મેં તમને કેમ ના પાડી? ખમો હું મૂકી દઉં 2 મિનિટ. તારી 2 મિનિટ કોઈ દી પૂરી જ નથી થવાની. હું કરી લઉં છું. એ શ્રેયા, આ મહેમાન આવે છે. આ બધું પડ્યું છે. થોડો કચરો કાઢ નાખ ને રૂમ ચોખ્ખો કર નાખ. કોક આવ્યું હોય તો ખરાબ લાગે. એ 2 જ મિનિટ હો મમ્મીજી, હમણાં કરી નાખું. 2 મિનિટ હમણાં કરવું હોય તો કીધું લાવો. તારી 2 મિનિટ તો કોઈ દી પૂરી જ નથી થતી. લાઈ હું કરી નાખું. તાર કોઈ દી પૂરું कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर।